આગાહી મુજબ ડાંગ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું તો નળગચોડથી ઘોડવહળને જોડતા અંબિકા નદી પરના કોઝવેને જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા. અનરાધાર વરસાદના પગલે જિલ્લામાં 10થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા 15થી વધુ ગામો પ્રભાવિત થયા. ધોધમાર વરસાદના દ્રશ્યો નવસારીના છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ જમાવટ કરી. નવસારીના ગણદેવી, ચીખલી તેમજ વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેથી સવારમાં વાહન ચાલકો પરેશાન થયા. આ દ્રશ્યો તાપીના છે. અહીં સવારથી મેઘરાજા ડેરો મચાવી રહ્યા છે. ડોલવણમાં સવારથી 3 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદીઓ ગાંડીતુર બની હતી. અંબિકા, પૂર્ણા, ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી ગાંડીતુર બનીને વહેતા આ વિસ્તારના રોડ પાણીમાં ડૂબી ગયા. ખેતરો જળથી તરબોળ થયા. વરસાદી જમાવટ કરતા ખેડૂતો પણ ખુશ થયા. આ તરફ સુરતમાં પણ વરસાદ સવારથી જમાવટ કરતું જોવા મળ્યો. સુરત શહેર વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ સવારમાં જોવા મળ્યો. ઓફિસે જતા લોકો પરેશાન થયા. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.